સ્વામિનારાયણ 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 ઘનશ્યામ મહારાજની જય. ભવસંભવભીતિ વેદનમ સુખસંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો. ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમયવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી શરીયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવની. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી રામચંદ્ર ભગવાનની. શ્રી કૃષ્ણ કનૈયાલાલની. શ્રી વિઘ્ન વિનાયક દેવની. શ્રી કષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો,
શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ સમગ્ર ધર્મકૂળ તથા પાર્ષદવર્ય મહેન્દ્ર ભગત તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, ભગવાનની દયાથી સવા બે મહિના સુધી ભારતમાં જવાનું થયું. ભગવાનની દયાથી મોટા મોટા ઉત્સવોમાં દર્શનના લાભ પ્રાપ્ત થયા. અનેક ધામોમાં દર્શનાર્થે જવાનું થયું, પરંતુ બધે જ તમને યાદ કરીને ભગવાનના દર્શન કરતા હતા હો. ભારત એ તો ભારત છે. ચંદન હે ઇસ દેશ કી મિટ્ટી, તપોભૂમિ હર ગ્રામ હે, હર બાલે દેવી કી પ્રતિમા, જ્યાં બચ્ચે બચ્ચે રામ હે. ભારત દેશ એટલે ઋષિ મુનિઓની ભૂમિ કહેવાય છે. જ્યાં દેવતાઓ પણ કાયમ એ પૃથ્વીને વંદન કરવા માટે આવે છે. દેવતાઓ પણ ભગવાનને પ્રાર્થના કરે છે કે અમારા એવા કોઈક સુકૃત પુણ્ય પ્રગટ થાય તો અમને ભારત દેશમાં મનુષ્યનો જન્મ આપજો. કારણ કે ભારત એક એવો દેશ છે કે ત્યાં માણસ ધારે તો ભગવાનની પ્રાપ્તિ કરી શકે, મોક્ષ પ્રાપ્ત કરી શકે, છેલ્લો જન્મ કરી શકે. અત્યાર સુધીમાં ભારત ભૂમિ ઉપર કેટલા બધા ભગવાનના અવતારો થયા. નહીતર આટલા બધા દેશો છે, બીજી કોઈ કન્ટ્રીમાં ભગવાનના પ્રાગટ્ય નથી થયા. એટલે વાલા ભક્તજનો, 2-2.5 મહિના સુધી ભારતમાં જવાનું થયું. ત્યાં સુધી અમારે મહેન્દ્ર ભગતે બહુ સરસ રીતે ઠાકોરજીની સેવા અને કથા કરીને મારી ખોટ વર્તાવા ન દીધી હો. અને આમ તો અહીંયા શિયાળામાં તો બહાર વાતાવરણ ઠંડુ હોય અને હરિભગત હોય, બધા ઠંડા પડી ગયા હોય. હજી જો અને ઉનાળો આવ્યો, આવું સરસ વાતાવરણ થયું, તો જોઈએ એટલી તો સંખ્યા આમ દેખાતી નથી. ખબર નહીં હવે કોઈના લગ્ન આવતા હોય થઈ ગયા હોય. તો વાલા ભક્તજનો, આપણે હવે દર શનિવારે ભગવાનના ભક્તોના ચરિત્રો આપણે સાંભળવા છે. કારણ કે જેનું તમે સતત જે શબ્દો તમારા કાનમાં પડે ને, પછી માણસના વિચારો પણ એવા થઈ જાય, અને માણસના જેવા વિચારો થાય ને એવું જ માણસનું આચરણ થતું હોય છે. જેના વિચારો સારા હોય ને એના થકી કોઈ દિવસ ખરાબ આચરણ ન થાય. પ્રથમ માણસના વિચારો ચેન્જ થતા હોય, પછી એનું જીવન ચેન્જ થતું હોય. માણસ જેવા શબ્દો સાંભળે એવા જ એના માણસના વિચારો બનતા હોય, વિચારો આવતા હોય. તો શાસ્ત્રો એમ કહે છે કે ભગવાનના સંતો અને ભગવાનના ભક્તોના ચરિત્રો શ્રવણ કરવાથી એમની અંદર જેવા ગુણો હોય એવા ગુણો આપણામાં આવે છે. તો એમાં આજે આપણે જેતપુર ગામના જીવા જોશીનું ચરિત્ર શ્રવણ કરવાનું છે.
જીવા જોશી એમનું જીવન હતું ભગવાનની આજ્ઞા પરાયણ. જો જેને અક્ષરધામમાં જવું હોય ને તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે અક્ષરધામમાં જવા માટેની બે પાંખો છે, એક આજ્ઞા અને બીજી ઉપાસના. જે રીતે પંખી હોય ને, પંખીમાં તમને ખબર પડે ને, વોટ ઇઝ ધીસ બર્ડ? તો પંખીને બે પાંખ હોય ને તો જ આકાશમાં ગતિ કરી શકે. મંગળદાસના ઘરે જઈ આવ્યો અમદાવાદ. હા, આમ એક બીજો મોટો બંગલો તૈયાર કરે છે, મોટો ફ્લેટ. મને કે બાપુ આમાં બુકિંગ કરાયું છે અમારા દીકરા માટે. અહીંયા ક્યાં દીકરા કોઈ આવવાના હતા, એને તો અમેરિકા બરાબરનું ફાવી ગયું છે. પણ આ શું રોકાણ કર્યું હોય ને, વધારે રૂપિયા થઈ ગયા હોય એટલે. એ કોણ રહેવા આવા નવરો છે? તો પંખીને બે પાંખો હોય તો જ આકાશમાં ગતિ કરી શકે. એમ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે અક્ષરધામમાં જવું હોય તો આજ્ઞા અને ઉપાસના રૂપી બે પાંખો મજબૂત જોઈશે. એમાં પહેલી ભગવાનની આજ્ઞા છે. જીવ જ્યારે ભગવાનની આજ્ઞા બહાર જાય છે ને ત્યારે જ એને દુઃખ આવે છે. કોઈ પણ હોય, ત્યાગી હોય તોય ભલે અને ગ્રસ્ત હોય તોય ભલે. તમે વિચાર કરો કે લક્ષ્મણજી આમ રેખા દોરી હતી હો, અને સીતાજીને એમ કહ્યું હતું કે હું જ્યાં સુધી ન આવું ને ત્યાં સુધી આ લીટી બહાર તમે પગ ન દેતા એમ. છતાંય પણ સીતાજીએ પગ દીધો. તો વિચાર કરો કે કેટલા મહિના સુધી લંકાની અંદર રાવણના ત્રાસથી એમને દુઃખી થવું પડ્યું. હું તમને એમ કહું છું કે એક ભગવાનના ભક્ત લક્ષ્મણજીએ રેખા દોરી આપી હતી, એનું પણ જો ઉલ્લંઘન કર્યું તો સીતાજીના જીવનની અંદર આટલું દુઃખ આવતું હોય તો આ તો સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી, એ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને માણસ જો મનમુખી વર્તે ને જીવનમાં કોઈ દિવસ સુખી ન થાય. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે મોટા થવાનું હોય મનમાં તો હરિવચનમાં હંમેશા રહીએ. નિષ્કુળાનંદ કહે ન લોપીએ વાલમનું વચન કહીએ. જો મોટા થવાની મનમાં ઈચ્છા હોય તો કોઈ દિવસ વાલાનું વચન લોપશો નહીં. એ પાલયંતી મનુજાહ સતશાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદા તેત્ર પરત્ર ચ મહાસુખાહ. મહારાજ કે અમેલી લખેલી શિક્ષાપત્રી જે કોઈ પાડશે એ આ લોકમાં સુખી થશે અને અંતે મહાસુખને પ્રાપ્ત કરશે. લો, 100 વાતની એક વાત છે. નવ કરવો આજ્ઞા લોપ, રાજી કરવાનું રહ્યું પરું પણ કરાવીએ નહીં હરીને કોપ. સ્વામી કે 100 વાતની એક વાત છે. નવ કરવો આજ્ઞા લોપ, રાજી કરવાનું રહ્યું પરું પણ નવ કરાવીએ હરીને કોપ. જો ભગવાને ના પાડી છે એ તો ન જ કરવું. કદાચ કરવાનું છે એ ઓછું વધુ થાય તો ચિંતા નહીં, પરંતુ જે ના પાડી હોય ને એ તો નો જ કરે એમ. તમે કાર લઈને જતા હોય ને સિગ્નલ આવે એમાં લાલ લાઈટ હોય તો એ નો જવાય, અને જાઓ તો શું આવે? ફાઇન થાય.
રાજી કરવાનું રહ્યું પરું, પણ કરાવીએ નહીં હરીને કોપ. એક બહુ સરસ મજાની વાત મેં વાંચી. તો સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં સભા કરીને બેઠેલા. એમાં મહારાજે સભામાં વાત કરી કે બ્રહ્માનંદ સ્વામીનું ગામ ખાણ ગામ, ત્યાં કોણ સત્સંગ કરાવવા માટે જઈશો? કેટલા હરિભક્તો ખાણ ગામ ગયા છો? ખાણ બસ, એટલે કોઈ નથી ગયો. જો આમ તો જોત ખરા, એટલે ખાણ ગામ કોઈ નથી ગયા. હલો ને તારે ઇન્ડિયા બસ ભરીને ઉપડશો ખાણ ગામ. હમણાં પાટોત્સવ આવે. લાલદાસ કેદી જવું છે તમારે? કે મારે તો ઘણું જવું છે, પણ તમે એક દયા કરો ને, ઇન્ડિયા જવાય એવું કરી દો, બધે વિચરણ કરવું છે. લો, લાલદાસ એટલા માટે હલવાણા. તો મહારાજે સભામાં કીધું કે હલો, ખાણ ગામમાં કોણ સત્સંગ કરાવવા માટે જઈશો? સંતોની સભા હતી. તો એ વખતે આત્માનંદ સ્વામી કહે છે કે મહારાજ આપ કહેતા હોય ને તો હું સત્સંગ કરાવવા માટે જાઉં એમ. તો મહારાજ કહે છે કે તમે જાઓ એની ના નહીં, પરંતુ મહારાજે એક ચિઠ્ઠીમાં ખાણ ગામનું નામ લખી આપ્યું, ખાણ ગામ. એ મહારાજે કીધું સ્વામી લો આ ચિઠ્ઠી, તમે ખાણ ગામ જાઓ છો ને, તો કદાચ ગામનું નામ ભૂલાઈ જવાય ને, તો આ ચિઠ્ઠી સાથે હોય તો કામ આવે એમ. તે વળી આત્માનંદ સ્વામી દલીલ કરવા માંડ્યા કે મહારાજ ખાણ એટલે તો આ તો હાવ સહેલું નામ છે. પથ્થરની ખાણ હોય, કોલસાની ખાણ હોય, હોનાની ખાણ હોય. તમને ખબર હે હોનાની ખાણ તો અમેરિકામાં છે? મહારાજ આ તો ખાણ ગામ, હવે આ ગામ થોડુંક ભૂલાઈ જવાય એમ. મહારાજ કે પણ ચિઠ્ઠી ક્યાં ભારરૂપ થવાની હતી, સાથે લેતા જાઓ. મહારાજે ઘણું કીધું, પણ આત્માનંદ સ્વામી માન્યા નહીં. ગોવિંદાનંદ 4-5 સંતોને લઈને અને ખાણ ગામ જવા માટે નીકળ્યા. હવે ખાણ ગામ જ્યાં નજીક આવ્યું ને, તો ભગવાનની ઈચ્છાથી ગામનું નામ ભૂલાઈ ગયું. એ તો મીંડા હાલવા આગળ નીકળી ગયા. હો, રસ્તામાં માણસ નીકળે, પણ એમ કેવું શું? કોઈકને વાત કરે કે અમારે ખાણ ગામ જવું છું, તો બતાવે કે આ ખાણ ગામ અહીંયા આવ્યું એમ. હવે ખાણથી કેટલાય દૂર નીકળી ગયા. એમાં સાંજનો સમય થયો, 3 દિવસના ઉપવાસ થયા, કશું ખાવાનું મળ્યું નહીં. કોઈક માણસે વાત કરી, કોઈ સામે જો સદાવ્રત અપાય છે, એમાં લોટ તમારે જોતો હોય ને તો લઈ આવો. સંતો જીયા, લોટ લઈ આવ્યા. એક ઝાડવાની નીચે 2-3 પથ્થર મૂકી ચૂલો કર્યો અને બાટી કરતા હતા. એમાં બરોબર ઓલા લાકડા લીલા ને તે ધુમાડો થયો. તે ઉપર ઓલું ભમર્યું મધ બેઠેલું. ધુમાડો થાય એટલે તો મધ ઉડે. અમારા ચરાડોમાં 50 વર્ષનો ઉત્સવ હતો, તો યજ્ઞ રાખેલો. તમે યજ્ઞ કરો, ખબર નહીં કે અહીંયા મધ બેઠું છે. અહીંયા બાજુમાં એક ઝાડું હતું, અહીંયા મધ બેઠેલું. જેવો યજ્ઞ થયો ને ઓલું મધ ઉડ્યું, તેમાં ઓલો યજ્ઞમાં બેઠો હોય બેઠા રે. ઓલો બ્રાહ્મણ પણ ભાગીને જતા રહ્યા. ત્યાં આખો દિવસ યજ્ઞ બંધ રાખવો પડ્યો. પછી રાતે ઓલું મધ ત્યાંથી લેવરાઈ લીધું ને બીજા દિવસે ચાલુ કરવું પડ્યું. બોલો, હવે ભમર્યું મધ ઉડ્યું ને એ સંતોની પાછળ પડ્યું. સંતો આગળ, અને ઓલી માખી પણ મોટી હોય. તે પછી સંતો દોડતા દોડતા એક પાણીનું સરોવર ભરેલું, એની અંદર ઝંપલાયું. તે સંતો તો પાણીની અંદર ડૂબકી ખાઈ ગયા, પણ જેવા મોઢો બહાર કાઢે ને ત્યાં ઓલી માખી ચોટે. ત્યાં પાણીમાં ક્યાં સુધી રહેવું? પછી તો ભગવાને દયા કરી, માખી જતી રહી. સંતો પાણીમાંથી બહાર નીકળ્યા અને જ્યાં આવ્યા ને
ઝાડવા નીચે ત્યાં ઓલી બાટીઓ કરેલી હતી, કૂતરા ખાઈ ગયા. લોટ હતો એ પણ ઉલાડી ગયા. સંતો બહુ હેરાન થયા. એ વખતે આત્માનંદ સ્વામીને લાઈટ થઈ ગયો. ભગવાને કહ્યું હતું કે આ ચિઠ્ઠી લઈને જાઓ, પણ મહારાજની આજ્ઞા આપણે માની નહીં ને, એટલે આ દુઃખ આવ્યું છે. 3 દિવસના ઉપવાસ થયેલા છે. વિચાર કરે છે કે હવે શું કરશું, ક્યાં જઈશું. એ જ વખતે એક બ્રાહ્મણ આવ્યો. બ્રાહ્મણ આવીને કહે છે કે ક્યાંથી આવો છો? ગઢડાથી. કોના સાધુ છો? તો કે સ્વામિનારાયણ ભગવાનના. ક્યાં જવું છે એ ખબર નથી. હા, તમને પૂછે ક્યાં જવું છે? ખબર છે તમને ક્યાં જવું છે? મરીને અક્ષરધામમાં. હા, અક્ષરધામમાં જવું છે. અહીંયા બાપાનું ધામ હે ને, અક્ષરધામમાં જવું છે. લો, અહીંથી ઇન્ડિયાની કેટલી ટિકિટ થાય ખબર છે? જયંતિલાલ બોલો, આબુધાબીમાં જયંતિલાલ ભેગા થઈ ગયા. મારી પાછળ જયંતિલાલ ને હું આગળ બેઠો. આબુધાબીથી અમદાવાદ. ત્યાં તો ઘણા બધા હરિભક્તો ભાઈ આબુધાબીમાં ભેગા થઈ ગયા. મજા આવે. શું કીધું, આ 2-2.5 મહિના કઈ રીતે વ્યતીત થઈ ગયા ખબર જ ન પડી. બોલો, પણ ત્યાં તો ડેટ આવી ગઈ 2 તારીખ. મને એમ થયું કે હજી રોકાઈ જાય એમ, પણ ચિઠ્ઠી આવે એટલે જવું પડે. તે ક્યાં જવું છે? તો કે એ ખબર નથી એમ. તે પછી ઓલો બ્રાહ્મણ કહે છે કે અહીંયા આજુબાજુના જે ગામડાઓ છે એ મારાથી પરિચિત છે. હું ગામડાના નામ બોલું ને તમારે જે ગામમાં જવાનું હોય એ ગામનું નામ આવે ને તો મને કહેજો. અને મહારાજે તો જાણી જોઈ અને દૂરના ગામડાઓ હતા ને અહીંયાથી શરૂઆત કરી. તેમાં બ્રાહ્મણ બોલતા બોલતા ખાણ ગામ જ્યાં બોલ્યા ને, હા એ ગામ જ અમારે જવું છે. તોલો બ્રાહ્મણ કહે છે કે એ જ ગામમાં મારે જવાનું છે. મારે યજમાન એ ગામમાં રહે છે, ત્યાં થોડુંક કામ છે એટલે ત્યાં જવાનું. ચાલો મારી સાથે. અને એ વખતે એક ડબરામાંથી સુખડી કાઢી, સંતોને જમાડી, પાણી પણ પાયું, સાથે લીધા. પૂછે છે કે ગામમાં તમારે કોના ઘરે જવાનું છે? તો કે શંભુદાન ગઢવી, લાડુદાન ગઢવીના પિતા, બ્રહ્માનંદ સ્વામીના પિતાનું નામ હતું શંભુદાન ગઢવી. તો ઓલો બ્રાહ્મણ કહે છે કે જો સામું મકાન દેખાય ને શંભુદાન ગઢવીનું છે. અમારા યજમાન આ તરફ રહે છે એટલે મારે આ તરફ જવું છે. સંતો એ તરફ માંડ્યા ચાલવા. વિચાર કરે છે કે ઓલા ભૂદેવ કઈ તરફ જાય છે. આમ પાછું વળી નજર કરીને તો ઓલો બ્રાહ્મણ દેખાણો જ નહીં. 1 મહિના સુધી રોકાણા હો, 1 મહિના સુધી. પછી ગઢપુર જ્યારે આવ્યા ને ત્યારે અક્ષર ઓરડીમાં આત્માનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને દંડવત કરીને મહારાજના દર્શન કર્યા ને ત્યારે સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું કે સ્વામી, રસ્તામાં કાંઈ દુઃખ આવ્યું હતું, કાંઈ તકલીફ પડી હતી? અને એ વખતે આત્માનંદ સ્વામી કહે છે કે મહારાજ, મેં મારી જિંદગીમાં એક નાનામાં નાનું વચન આપનું મેં લોપ્યું નથી. પણ જ્યારે અમે નીકળ્યા ને તમે કહ્યું હતું કે આ ચિઠ્ઠી લઈને જાઓ, મહારાજ એ આપની એક આજ્ઞા ન માનીને એને કારણે જ અમારા જીવનમાં દુઃખ આવ્યું. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સ્વામી, એ વખતે પેલા બ્રાહ્મણ આવ્યા હતા ને તો કે હા, એને અમને જમાડ્યા, પાણી પાયું અને ખાણ ગામ સુધી અમને મૂકવા માટે આવ્યા હતા. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સ્વામી, બ્રાહ્મણ નહીં, અમે પોતે આવ્યા હતા. એટલા માટે વાલા ભક્તજનો, નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે વચન લોપી જાણે સુખ લેશું રે, તે તો કહેશું જો કહેવાને રહેશું રે. વચન લોપી જાણે સુખ લેશું રે.
સ્વામી એમ કહે છે કે કોઈ માણસ મને આવીને એમ કહે કે સ્વામી આજે સૂર્ય પૂર્વમાં નહીં પણ પશ્ચિમમાં ઉગ્યો છે, એ વાત મને મનાય છે, એ વાત મને મંજૂર છે. પરંતુ કોઈ માણસ એમ કહે કે ભગવાનની આજ્ઞા લોપીને સુખી થયો, એ વાત મને બિલકુલ મંજૂર નથી. જેમ મોર પત્ની બિંદુ આવતા રતે લીએ છે રસે ભરેલડા, તેનો મયુર થાય તદવત થાય પડતા બિંદુના ઢેલડા. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મોર પત્ની હોય ને, મોરની પત્ની નામ શું તમને ખબર છે? ઢેલ. તો અહીંયા સ્વામી એમ કહે છે કે મોર જ્યારે આમ ખૂબ આનંદમાં આવી જાય ને ત્યારે મોરની આંખમાંથી આંસુ પડે, અને પછી ઓલી ઢેલ હોય ને એ બિંદુને આમ ઉપરથી ને ઝીલે લે ને તો એમાંથી મોર થાય, અને એ બિંદુ નીચે પડી જાય અને પછી ઢેલ એને લે ને તો એમાંથી ઢેલડા થાય. જેમ મોર પત્ની બિંદુ આવતા રતે લીએ છે રસે ભરેલડા, તેનો મયુર થાય તદવત થાય પડતા બિંદુના ઢેલડા. એમાં આવતા વચન વાલાતણા ગ્રહી લે નર ગરજુ થઈ, તે પૂરણ પામે પ્રાપ્તિ ફરી ફેરવણી રહે નહીં. એમ સ્વામિનારાયણ ભગવાનના જે વચન એ તરત જ આમ ઝીલી લે, પડવા ન દે ને તો કહેવાય છે કે એ અક્ષરધામનો મુક્ત થાય છે. એટલા માટે વાલા ભક્તજનો, અહીંયા જેતપુર ગામના જીવા જોશી એવા ભગવાનના ભગત હતા કે નાનામાં નાની જે મહારાજની આજ્ઞા છે એ આજ્ઞાનું પાલન કરતા હતા. સદાચાર પ્રિય શાંત સ્વભાવના પવિત્ર બ્રાહ્મણ રહેતા હતા. તેઓ મહાપ્રભુ સહજાનંદ સ્વામીના અનન્ય ઉપાસક, અણીશુદ્ધ આજ્ઞા પાલક નિર્ભય ભગત હતા. ઈષ્ટદેવની નાનામાં નાની આજ્ઞાને પણ જીવા જોશી પરમ આદરથી ચીવટપૂર્વક પાડતા, અને પોતાના સ્ત્રી પુત્રાદિક સર્વ કુટુંબીઓમાં તેમણે સત્સંગના ઊંડા સંસ્કારો સતત કાળજી રાખીને રેડ્યા હતા. આ પરિવાર એવો હતો. જીવા જોશી અને એના પત્નીએ તેમના જે દીકરા દીકરીઓ હતા ને એની અંદર પણ એવા સંસ્કારો રેડ્યા હતા, એવું ઘડતર કર્યું હતું. વાલા ભક્તજનો, સંસ્કાર અને સંપત્તિ બંનેની જરૂર છે, પરંતુ યાદ રાખજો કે સંસ્કાર હશે ને ત્યાં સંપત્તિ આવશે, પરંતુ સંપત્તિ હોય ત્યાં સંસ્કાર આવે એવું ક્યાંય લખ્યું નથી. લંકામાં રાવણ મરતા સુધી આવ્યા, અને સંપત્તિ છે એ તો શાયદ બીજાની પાસે તમે લૂંટીને પણ લઈ શકો, પરંતુ સંસ્કાર છે એ કોઈની પાસે લૂંટીને ન લઈ શકો. અને ગમે એટલી તમારી પાસે સંપત્તિ હોય, જ્યારે મરવાનું થાય ત્યારે અહીંયા ને અહીંયા પડી રહે, અને સંસ્કાર છે ને એ તો સાથે આવે. કે મંગળદાસ સંપત્તિ ઉપર આવે છે, મરો ત્યાં ડોલર હારે આવવાના બંધાઈ દેશે છોકરા. $10,000 બાપાએ ભેગા કર્યા છે, તો આટલા તો આપીએ એમ. રામ બોલો ભાઈ રામ. ચાડ નારિયેળ સિવાય કશું નથી બાંધવાના. ગમે એટલા ભેગા કર્યા હોય ને અંતે જાવું છે ઉઠી એકલા રે, સંગે આવે ન કોઈ, માત પિતા ને ભાઈ દીકરા, નારી કૂટે છે રોય. તમે વિચાર તો કરો કે તમે જેને પ્રિયા, પ્રાણ કરતાં પણ પ્યારી માનો છો, આખી જિંદગી તમે સાથે રાખો છો, તમે મરો છો ને તો એ ઘરના દરવાજા સુધી જ આવે છે, સ્મશાન સુધી નથી આવતા. અહીંયા તો કદાચ આવતા હશે, પણ દેશમાં સ્મશાન સુધી કોઈ ન આવે. અહીંયા આવે કાં સ્મશાને?
અહીં તો સંસ્થાન એટલે ઇલેક્ટ્રિક સળગાવવામાં આવે છે. હવે તો અહીંયા છેલ્લો અગ્નિ સંસ્કાર પણ અગ્નિથી નથી કરવામાં આવતો, ઇલેક્ટ્રિક ગેસથી કરવામાં આવે છે. ધીમે ધીમે 16 સંસ્કાર કહેવાય છે ને, એમાં અમુક સંસ્કારો તો નાબૂદ થઈ ગયા. એક આ લગ્ન છે એ હવે કોર્ટ મેરેજ થવા માંડ્યા ને, ધીમે ધીમે નીકળી જાય એવું લાગે છે. તો હંમેશા ભગવદ કથા વાર્તા સંભળાવીને એમને સત્સંગની ઉત્તમ દ્રઢતા કરાવી હતી. એમના પત્ની પુતળીબાઈ અને ગોવર્ધન જોશી અને શિવા જોશી 2 પુત્રો અને પુત્રી કડવીબાઈ, મોટા રામબાઈ, ચારેયની સમજણ અને ભક્તિ નિષ્ઠા એકબીજાથી વધે તેવા હતા. યાદ રાખજો, જીવા જોશી કયા ગામના હતા? જેતપુર ગામના. પછી એને કેટલા દીકરા હતા? તો કે 2. શું નામ? એકનું નામ ગોવર્ધન જોશી અને બીજાનું નામ શિવા જોશી. એક દીકરી હતી, એનું નામ શું હતું? કડવીબાઈ. શું નામ? કડવીબાઈ. અને જીવા જોશીના પત્નીનું નામ શું હતું? પુતળીબાઈ. આટલું યાદ રહેશે. આવતા શનિવાર હું પૂછીશ જીવા જોશીના પત્નીનું નામ શું? અમુક તો કે હું મારી પત્નીનું નામ ભૂલી જાઉં. જીવા જોશીના પત્નીનું નામ આ ચારેયની સમજણ અને ભક્તિ નિષ્ઠા એકબીજાથી વધે તેવા હતા. પોતાના સંબંધમાં આવતા હર કોઈ માણસને ખૂબ પ્રેમપૂર્વક ધર્મનું મહત્ત્વ સમજાવવું એ જીવા જોશીનું ખાસ અંગ હતું. તેથી એને પોતાના પ્રસંગમાં આવતા કેટલાક લોકોને ફેલ ફિતુરો છોડાવી અને સદાચારી બનાવ્યા હતા. વિચાર કરો કે જીવા જોશી કેવા ભગવાનના ભગત હશે અને કેવું એનું સદાચારમય જીવન હશે કે એના યોગમાં જે આવે એને ભગવાનની વાતો કરીને ભગવાનના ભગત બનાવતા. એટલું નહીં, એની અંદર ફેલ ફૂતુર હોય, વ્યસનો હોય તો બધું છોડાવી દેતા હતા. આવા અનન્ય નિષ્ઠાવાળા ભગવાનના ભગત હતા. જીવા જોશીની ધર્મ નિયમ પાળવાની મક્કમતા, સત્સંગનું બળ અને આર્થિક સ્થિતિ ઘણી નબળી હોવા છતાં ખૂબ સંતોષપૂર્વક નિશ્ચિતપણે આનંદમાં રહેવાની ટેવ જોઈને ભલભલા લોકો એની પ્રશંસા કરતા. આર્થિક સ્થિતિ હાવ નબળી હતી હો, પણ એને સહજાનંદ સ્વામી મળ્યા ને એનો એવો આનંદ હતો, એનો કેપ હતો. ગામના માણસો તો જોઈ રહેતા કે આની આવી નબળી પરિસ્થિતિ હોવા છતાંય ગામમાં જે માણસો આનંદમાં ન રહે એના કરતાં પણ 8 પર તમે જુઓ ને તો 24 કલાક આનંદમાં જ હોય. ત્યારે કેટલાક ઓછી સમજણવાળા જ્ઞાતિજનો અને સગા સંબંધી ઈર્ષા ભાવ રાખીને એમને હર વખત મુશ્કેલીમાં મૂકતા. તમે જુઓ, આપણને નજીકના જેટલા નડે છે ને એટલા દૂરના નથી નડતા. જો આપણે અહીંયા પતંગ ચગાવતા હોય તો બોલિંગ ગ્રીનના માણસો આપણી પતંગ કાપવા માટે આવે, આપણો પાડોશી જ કાપે. જો તમે રામાયણ વાંચી હશે ને તો ખબર હશે કે એમાં પ્રથમ બાલકાંડ આવે. તો બાલકાંડમાં શંકર ભગવાન અને પાર્વતીજીની કથા આવે છે. તો પાર્વતી યજ્ઞમાં ગઈ અને બળી મુવા. તો પાર્વતીજીને નડ્યું કોણ? સગો પોતાનો બાપ. એને કારણે યજ્ઞમાં સળગી ગઈ. હવે આવો અયોધ્યા કાંડમાં. અયોધ્યા કાંડમાં દશરથ રાજાની કથા આવે છે. દશરથ રાજાને નડ્યું કોણ? અયોધ્યાની પ્રજા નડી. સગી પોતાની પત્ની કૈકેયીને કારણે દશરથ રાજાનું મૃત્યુ થયું છે એમ રામાયણ કહે છે.
હવે આવો અરણ્ય કાંડમાં કથા આવે છે સુગ્રીવ અને વાલીની. તો સુગ્રીવને નડ્યું કોણ? કિષ્કંધાની પ્રજા નડી, સગો પોતાનો ભાઈ. બોલો, સુગ્રીવ વાલીને કહે છે કે ભાઈ તમે મારી વાત તો સાંભળો, પણ એ તો દેવા જ માંડ્યો. એ તો સારું કર્યું કે રામ ભગવાનનો હનુમાનજી મહારાજે સુગ્રીવને ભેટો કરાવી આપ્યો અને સુગ્રીવ ઠેકાણે પડ્યા. નકર સુગ્રીવની શું દશા હોય તો આપણે સૌ કોઈ જાણીએ. હવે આવો લંકા કાંડમાં વિભીષણને નડ્યું કોણ? લંકાની પ્રજા નડી, સગો પોતાનો ભાઈ. સાચી વાત કહેવા માટે ગયા ત્યાં તો લાત મારી અને લંકામાંથી બહાર કાઢી મૂક્યા. એ તો ભગવાન મળ્યા અને વિભીષણ ઠેકાણે પડ્યા. હવે આવો મહાભારતમાં 5 પાંડવોને નડ્યું કોણ? હસ્તિનાપુરની પ્રજા નડી, સગા પોતાના ભાઈઓ નડ્યા છે. એ મહાભારત કહે છે. હવે આવો સત્સંગી જીવનમાં ધર્મદેવ અને ભક્તિ માતાને નડ્યું કોણ? તો સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણમાં સ્પષ્ટ સતાનંદ સ્વામી કહે છે કે જ્ઞાતિજનો જ ભિક્ષુકનો વેશ ધારણ કરી ઘરે આવીને ખાવાના વાસણો હતા ને એ સમેટ બધું લઈ ગયા છે. 3 દિવસના ઉપવાસ થયા છે ધર્મદેવ અને ભક્તિ માતાને, તોય કોઈએ ખાવાનું નથી પૂછ્યું. એટલે આ જીવા જોશી ભગવાનના ભગત બન્યા, 24 કલાક આનંદમાં રહે. એટલે એના જ્ઞાતિજનો હતા ને એને વિચાર કર્યો કે ગમે એમ કરીને અને પાછો પાડવો છે. માણસની અંદર આમ ઊંડે ઈર્ષ્યા રહી હોય. કોઈ માણસ સુખી થાય ને એ સુખ આપણાથી જોયું નથી જાતું, એટલે ગમે એમ કરીને એને પાછો પાડો એમ. અહીંયા તો સારું છે, પરંતુ ઇન્ડિયન પ્રકૃતિ એટલે બાપા બાજુમાં કાર લાવ્યો ને તો આપણને ઉજાગરા શરૂ થઈ ગયા. કાર લાવ્યો ક્યાંથી? કાલ સવારે ચડ્ડી પહેરીને ફરતો હતો ને. બોલો, તમે કોઈને ન આપી શકો ને તો મુબારક છે, પરંતુ કોઈ માણસ સુખી થતો હોય એને જોઈને તમે રાજી તો થાવ. આપવાની વાત તો એક બાજુ, પણ કોઈ માણસ સુખી થતો હોય એને જોઈને તમે રાજી તો થાવ. ભગવાનને પ્રાર્થના કરો કે હજુ પણ આને વિશેષ તમે સુખી બનાવજો એમ. પણ માણસમાં ઊંડે ઈર્ષ્યા હોય છે ને, એને કારણે માણસ કોઈનું સુખ નથી જોયું જાતું. છતાં જ્ઞાતિ અને ગામ લોકોની કપરી કસોટી પણ સહન કરીને તેઓએ માથા સાથે સત્સંગ રાખ્યો હતો. સમાજમાં ઘર કરીને પેસી ગયેલ ડુંગળી, લસણ વગેરે તામસી આહારો અને ગાંજો, ભાંગ, અફીણ અને તમાકુ ઇત્યાદિક વ્યસનો જે ખાસ ત્યાજ્ય મનાય છે ને, એ જીવા જોશી ક્યારે ખાતા પીતા નહીં. તમે કોઈ નથી ખાતા પીતા ને? કે બહાર ખાવા માટે ગયા, ડુંગળી લસણ થાળીમાં આવે તો એક બાજુ મૂકી દે, ખાધા ન કહેવાય ને. જો ભગવાનના ભક્તોએ આવું કશું ખવાય નહીં હો. ડુંગળી, લસણ, કોઈ પણ પ્રકારના વ્યસન. સાત્વિક આહાર સિવાય તેઓ કોઈ પણ વસ્તુ ઉપયોગમાં લેતા નહીં. પોતાના સગા સ્નેહોમાં વાર તહેવારે જમવાનો પ્રસંગ આવે ને ત્યારે અને વિવાહ વ્યવહાર અગર બ્રાહ્મણોની 84 વગેરેમાં જમણ પ્રસંગોમાં જમવું પડે ત્યારે દાળ, શાક આદિક વસ્તુઓમાં લસણ, ડુંગળી કે હિંગ હોય તો કોઈને કાંઈ પણ જણાયા વગર ફક્ત કોરા લાડુ જમી લેતા. ધીરે ધીરે આ વાત જ્યારે બીજા બ્રાહ્મણોના બરાબર ખ્યાલમાં આવીને ત્યારે કેટલાક ઉતાવળિયા સ્વભાવના દ્વેષીલા બ્રાહ્મણ મન ફાવે એમ બોલીને વારંવાર હરકત કરતા અને જીવા જોશી સાથે વેર રાખી અને નિંદા કરવા લાગ્યા. પરંતુ તેઓ તો મૌન રહી શાંતિથી ભજન સ્મરણ કરતા, તેથી તે લોકોનું કંઈ ચાલતું નહીં. શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે, પછી શુકમુનિએ પૂછ્યું છે, ગમે એવો આપતકાળ પડે અને પોતાના ધર્મમાંથી ન ખસે કે લક્ષણે કરીને ઓળખાય? તો વચનામૃતની અંદર પંકજભાઈ કેવો સરસ મજાનો પ્રશ્ન કે ગમે એવો આપતકાળ આવે
છતાંય પણ ધર્મમાંથી ખસે નહીં. આપણને ઓળખાય કઈ રીતે કે આ માણસના જીવનમાં ગમે એવો આપતકાળ આવશે ને તો કોઈ દિવસ એ ધર્મને છોડશે નહીં? ખબર કઈ રીતે પડે? એના લક્ષણ શું એમ? ત્યારે મહારાજે શું કીધું? મહારાજ કે જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનું મોટું વચન લોપી શકે નહીં, એવી રીતનો જેનો સ્વભાવ હોય એને ગમે એવો આપતકાળ આવે ને તો એ ધર્મ થકી પડે નહીં. માટે વચનમાં આજ્ઞામાં દ્રઢતા છે, એનો ધર્મ દ્રઢ રહે અને એનો જ સત્સંગ પણ દ્રઢ રહે. જેને ખટક હોય, નાનામાં નાની કે મોટી આજ્ઞા કોઈ દિવસ લોપે નહીં ને તો સમજી લેવાનું કે આને ગમે એવો આપતકાળ આવશે ને છતાંય પણ એ કોઈ દિવસ ધર્મને છોડશે નહીં. આ ધર્મ એવો છે, તમે જેટલો પકડી રાખો ને એટલો જ પકડી દે. તમે દાખલા તરીકે તમે હાણસીથી તપેલી પકડી હોય, થોડીક ઢીલી મૂકો એટલે શું થાય? આ ધર્મનું એવું છે, જેટલું તમે ઢીલું મૂકતા જાઓ ને આમાં શું આમાં શું, ભગવાન કે તારામાં શું છે? ભગવાનના ભગત હોય એને જેટલું સુખ થાય છે એ ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે. પ્રથમ પ્રકરણનું 34મું વચન આવે. જો નિયમમાં આજ્ઞામાં ન રહે ને તો ગમે એવો વૈરાગ્યવાન હોય, સ્વામિનારાયણ ભગવાન કે જેવો તેવો નહીં હો, વૈરાગવાન ગમે એવો હોય, તોડી નાખે એવો વૈરાગ્ય હોય, જ્ઞાની હોય તો પણ એનો ઠાર રહે નહીં. ભગવાનની આજ્ઞા બહાર જાય એટલે મહારાજ કે ગમે એવો વૈરાગ્યવાન હોય, ગમે એવો જ્ઞાની હોય તો એનો ઠા એટલે શું? એનું ઠેકાણું ન રહે. ગરડા પ્રથમ પ્રકરણનું 16મું વચનાવત, જેમાં 3 વાના હોય પાકો સત્સંગી કહેવાય. એ 3 વાના કયા? એક તો પોતાના ઈષ્ટદેવે જે નિયમ ધરાયો હોય તે પોતાના શિર સાથે દ્રઢ કરીને પાડે, પણ એ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે. ગરડા મધ્ય પ્રકરણનું 61મું વચનામૃત, મોટા તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચય કરે અને ભગવાનની આજ્ઞાને વિશે વર્તવે કરીને છે. શ્રીજી મહારાજના આ શબ્દનું યથાર્થ મહત્વ સમજી જીવા જોશી અનેક લૌકિક લાભ જતા કરી, મુશ્કેલીઓ અને તિરસ્કારો સહન કરીને પણ અત્યંત આનંદપૂર્વક સત્સંગ રાખી રહ્યા હતા. તમે વિચાર કરો કે આટલો બધો વિરોધ, આટલી બધી નિંદા કરે છતાંય પણ મક્કમ રહ્યા, ભગવાનની આજ્ઞા લોપતા નહીં. એક વખત શ્રીજી મહારાજ જેતપુર પધાર્યા ત્યારે સૌ સત્સંગીઓ દર્શન કરવા માટે આવ્યા. તમે બધા જેતપુર ગયા છો ને? જેતપુર એટલે જ્યાં રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને ગાદીએ બેસાડ્યા, ગાદી સ્થાન એટલે જેતપુર. જો તમે જુઓ ને તો આમ સોરઠ એટલે કેવી પુણ્યવંતી ધરા કહેવાય કે નીલકંઠ મહાપ્રભુ 7 વર્ષ સુધી વિચરણ કર્યું પણ અંતે મુકામ કર્યો લોજ. લોજ એટલે સોરઠમાં આવ્યું. અને સહજાનંદ સ્વામી અને રામાનંદ સ્વામીનો મેળાપ થયો કયા ગામમાં? પીપલાણા ગામમાં. તો એ પણ સોરઠમાં આવ્યું. સહજાનંદ સ્વામીને રામાનંદ સ્વામીએ દીક્ષા આપી એ પીપલાણા ગામમાં, ગાદીએ બેસાડ્યા જેતપુર ગામમાં, સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો એ પણ સોરઠમાં ફરેણી ગામ, અને મહારાજે એક સાથે 500 પરમહંસ કર્યા એ પણ કાલવાણી ગામ એટલે સોરઠમાં. મુક્તાનંદ સ્વામી આરતી ઉતારીને આરતી બનાવી એ પણ સોરઠ કાલવાણી ગામ. તો મહારાજ ત્યાં જેતપુર પધાર્યા ત્યારે સૌ સત્સંગીઓ દર્શન કરવા આવ્યા. એમાં જીવા જોશી પુત્રોએ સહિત પગે લાગીને સભામાં બેઠા. એટલે મહારાજે કહ્યું, જોશી આ તમારા દીકરા મોટા થઈ ગયા છતાં જનોય કેમ નથી આપી? 2 દીકરા હતા ને, તમને નામ યાદ રહ્યા? એક ગોવર્ધન ને બીજો શિવો. શિવો આ 2 દીકરા હતા. તો બ્રાહ્મણ હોય ને, બ્રાહ્મણ એને 8 વર્ષનો થાય ને એટલે જનોય આપવી પડે. 8 વર્ષ પછી જનોય ન આપે ને તો એને દોષ લાગતો હોય. એટલે મહારાજે કીધું કે આ દીકરા તો મોટા થઈ ગયા, જનોય કેમ નથી આપી?
જોશીએ કહ્યું આર્થિક સ્થિતિ નબળી છે, અત્યારે દેશકાળ પણ અનુકૂળ નથી. મહારાજે પૂછ્યું કે જોશી જનોઈ આપવામાં આપણે કેટલું ખર્ચ થાય? એને કહ્યું જો સાધારણ કરીએ ને તો 200 કોરી ખર્ચ થાય. 200 કોરી એ સમય એવું નાણું આવતું કોરી, અને સારું કરીએ ને તો 500 કોરી થાય. પછી એ વખતે એક ગુણબુદ્ધિવાળા વેપારી દર્શન કરવા આવ્યા. એને મહારાજે ભલામણ કરી કે અમારે ખાતે માંડીને તમારી દુકાને જે જોઈએ ને 500 કોરી સુધીનો માલ આ જીવા જોશીને આપશો. એટલે શેઠે હા કહી. તત્કાળ મુહૂર્ત જોવરાવી બીજે દિવસે જનોઈ આપવાનું નક્કી કર્યું. સાંજે ગોરધન અને શિવો એ 2 ભાઈને ફૂલે કે ફરવાનો સમય થયો. આ બ્રાહ્મણોને છોકરાને જનોઈ આપે ને ત્યારે લગ્ન કરવાના જેવા ખર્ચા થાય ને એવા ખર્ચા થાય. એ જ પ્રમાણે હોય બધી વિધિ. તમારે કેમ ફૂલે કે ફેરવે ને એમ જનોઈ આપે ત્યારે એનું ફૂલેકું કાઢવામાં આવે. તમારું ફૂલેકું નીકળ્યું હતું અહીંયા સીના ઉપર કાઢે, ઘોડા ઉપર કાઢે. અહીં ઘોડું ક્યાં લાવે? ભડકે તો શું કરે? બચર વરદન ટાંટે ભાંગ નાખે. તે ત્યારે જીવા જોશીએ કહ્યું કે કૃપાનાથ આપ કૃપા કરીને મારે ઘરે પધાર્યા ને આવો ઉત્તમ પ્રસંગ આપની કૃપાથી ઉજવાય છે, તો આપ પણ માણકીએ ચડી ફૂલેકામાં પધારો. ભક્તાધીન પ્રભુએ આ કહી પછી તો મહારાજની ઘોડી સૌની આગળ રાખી. દરેક સત્સંગીઓએ બંને ભાઈનું ફૂલેકું સૌને ઘરે ફેરવ્યું. પ્રથમ તો સૌ મહારાજને પ ભરાવે. પ ભરાવે ને, પમાં જ ખબર પડે ને, આ તો મોટી ઉંમરવાળા ખબર જ પડે ને પ. પછી બંને ભાઈએ પ ભરાવે. એ રીતે ધામધૂમથી પ્રસંગ ઉજાયો. જોશી ઘણા ખુશી થયા. બીજે દિવસે મહારાજે 2 ભાઈઓને વિધિપૂર્વક જનોઈ આપી. આ પ્રસંગે સૌ સગા સ્નેહીઓને જમવા માટે નોતરા પ્રથમથી આપ્યા હતા. સૌએ કબૂલ રાખ્યા હતા, પરંતુ જમવાનો સમય થયો ને ત્યારે ઊંડી ઈર્ષાને લીધે કોઈ જમવા આવ્યા નહીં. પહેલાં મારે હા પાડી, પછી ગમે એ બાના કાઢ્યા અને જમવા માટે ન આવ્યા. ત્યારે મહારાજે ન આવવાનું કારણ પૂછ્યું ને એટલે કોઈએ કહ્યું કે એક ગ્રંથમાં લખેલ છે કે જે છોકરાને બીજાએ જનોઈ દીધી હોય ને એ છોકરાના હાથનું શ્રાદ્ધ એના બાપને ન પહોંચે પણ જનોઈ દેનારને મળે. ત્યારે મહારાજે કહી અમને જે મળશે ને આખા જગતને પહોંચી જશે. આ વાત સાંભળી બ્રાહ્મણો ચાલ્યા ગયા, પણ મારા જમવા બેઠા નહીં હો. પછી રસોઈ તૈયાર થઈ. તે સાધુ પાડા સત્સંગીઓને જમાડી દીધી અને ગરીબ લોકોને પણ જમાડી દીધા. મહારાજ કે હાલો સંતો બેસી જાઓ, તમે બધા સત્સંગીઓને જમાડી દીધા. સાંજે પછી જ્યારે સત્સંગીઓની સભા થઈ ને ત્યારે મહારાજે વાત કરી કે જીવા જોશી બહુ ધર્મનિષ્ઠ અને ભગવદીય બ્રાહ્મણ છે. એમાં જાણી અમે એના બંને પુત્રોને જનોઈ આપી. એમાં 500 કોરીનું ખર્ચ થયું છે. આ શેઠે અમારે ખાતે માંડીને આપ્યું. હવે અમારે શેઠને વેળાસર પૈસા આપી દેવા પડશે. આ રીતે મહારાજે મર્મથી વાત કરીને તો એ વખતે કેટલાક ખૂબ સુખી એવા ભક્તો બેઠા હતા, પણ કોઈ બોલ્યું જ નહીં. મહારાજ શું કહે છે કોઈ સમજ્યું જ નહીં. મહારાજ એમ કહેતા કે અમારા ખાતે આ જે કાંઈ 500 રૂપિયાની વસ્તુ આપી છે, 500 રૂપિયા ભરવાના છે, માટે તમારી પાસે હોય તો ભરી દો એમ. પણ ઓલા દબાવીને બેઠા હતા ને કોઈ બોલ્યા જ નહીં. પછી મહારાજ ત્યાંથી બીજા દિવસે ફરેણી ગયા. જેતપુરની બાજુમાં ફરેણી ગામ, ત્યાં સભા થઈ ને ત્યારે મહારાજે સભામાં અનેક ભક્તજનો બેઠા હતા, એની આગળ એ જ વાત કરી હો. પણ આ મર્મને કોઈ સમજી શક્યા નહીં. દરેક માણસ દેહ ગે અને કુટુંબના વ્યવહારમાં પુષ્કળ પૈસો છૂટથી વાપરે, પરંતુ પરોપકાર અર્થે તો કોઈ વિરલા પુરુષ જ ધન વાપરી શકે, જેને ભગવાન અને ભગવાનના ભક્તોને વિશે આત્મબુદ્ધિ થઈ ગઈ હોય. એ વિના કહે પોતાની જાય તે પ્રેમથી પુણ્ય કાર્યમાં ધનનો સદુપયોગ કરવાનું કદી ભૂલતા નથી. આવા ઉત્તમ સમજણવાળા ભક્તો ગરીબ હોય તો પણ એ યોગ્ય સમયે ઉત્તમ સેવા કરતા રહે છે. શું કીધું? આ એક તક કહેવાય, મોકો કહેવાય. પરંતુ કોઈ સુખી શેઠિયાઓ એ મોકાને હાચવી ન શક્યા. ત્યારે ઓછા મહિમાવાળા ધનવાન હોવા છતાં કંઈ લાભ લઈ શક્યા નથી. આવું ઘણે સ્થળે જોવામાં આવે. મહારાજે જીવા જોશીની વાત સભામાં કરી. એનો મર્મ સમજીને કે હરિદાસ બાબા ચુસ્ત સત્સંગી હતા. હરિદાસ બાબા એમના પત્ની બાઈઓની સભામાં બેઠા હતા. એને વિચાર કર્યો કે આપણી પાસે ધન છે, મહારાજના કામમાં ન આવે ને તો એ શા કામનું?
પછી તરત ઘરે ગયા અને 1200 કોરીની એક દેગડી જમીનમાં દાટી હતી એ કાઢી લાવીને મહારાજની પાસે મૂકીને કહ્યું કે આ ધન આપને યોગ્ય લાગે ત્યાં વાપરો. મહારાજે કહ્યું બાવાજીને પૂછીને લાવ્યા છો ને? પતિને પૂછ્યું છે ને, હસબન્ડને. ઇંગ્લિશમાં નામય કેવું, લગ્ન થાય એટલે હસવાનું બંધ, એનું નામ હસબન્ડ. આ તો હારું બાજુમાં બેઠા નથી એટલે તમે હસો છો, નકર બાજુમાં બેઠા હોય ને તરત ખો મારે. શું ખો ખો કરો, હોદો મારે. મહારાજ કે તમારા પતિને પૂછીને લાવ્યા છો ને? ભાઈએ કહ્યું કે મહારાજ બાવાજી તો ગામ ગયા છે પણ એમને પૂછવું પડે એમ નથી, તેઓ આ સેવાથી બહુ રાજી થશે. સારા હતા બાવાજી, કારણ કે આપના ખરેખરા સેવા ભાવી ભગત છે. પછી બાઈનો અત્યંત પ્રેમ ભાવ જોઈ મહારાજે 500 કોરી રાખી અને બાકીની પરાણે પાછી આપી દીધી. કેટલી લાવ્યા હતા? 1200 લાવ્યા હતા, એમાં 500 રાખી. કેટલી પાછી આપી? હે, 700 થઈ ને? હા, 700 પાછી આપી મહારાજે. તે પછી તો બાવાજી આવ્યા અને એના પત્નીએ વાત કરી કે આ રીતે મહારાજની જરૂર હતી ને, એટલે 500 કોરી મહારાજને આપી. ત્યાં તો એના પતિ હતા ને એટલા બધા રાજી થઈ ગયા કે હો, અને એમ બોલ્યા કે બધી કોરી સેવામાં રાખી હોત તો આપણું ધન બરાબર લેખે લાગી જાત, પણ જેમ પ્રભુની ઈચ્છા આખી જિંદગી મુશ્કેલી વેઠીને 1200 કોરીની મરણ મૂડી ભેરી કરી હતી, એ કેટલા ભાવપૂર્વક તત્કાળ પ્રભુને અર્પણ કરી દીધી. આનું નામ હૃદયનો સાચો પ્રેમ. પછી કોરીઓ મહારાજે જેતપુર શેઠને મોકલાવી આપી. જીવા જોશીની એક દીકરી હતી, એનું નામ હતું કડવીબાઈ. પહેલાના સમયમાં માણસોના નામ એવા પણ એના કામ હારા હતા. એ સમયે પુરુષોના નામ જોવો તો કચરાભાઈ, પણ આપણે અહીંયા છે કા કચરાભાઈ નથી? મંગળદાસ છે, કચરાદાસના નામ હતી કડવી, પણ એનું કામ હતું બહુ સારું. હો, અત્યારે બહેનોના નામ એવા પાડે. ટીંકુ, હવે ગઈઢી થાય ત્યારે આમ ટકોરી વાગતે હોય ને એવું લાગે. ટીંકુ દાદી, જેનું નામ મહારાજે મોટા રામબાઈ પાડી અને ગઢપુરમાં રાખ્યા હતા. જોશી એને બાળપણથી કાળજીપૂર્વક સત્સંગના શુભ સંસ્કાર આપી પરમ ભગવત નિષ્ઠ બનાવ્યા હતા. આથી તે કામકાજ કરતા, સર્વ ક્રિયામાં અખંડ ભજન કરતા અને કીર્તનો ગાયા કરતા. તમે વિચાર કરો કે મા બાપે એ દીકરી નાની હતી ને ત્યારથી એવા સંસ્કારો આપેલા. પછી તો મોટી થઈને તો કોઈ પણ કામકાજ કરતી હોય ને તો સતત ભગવાનનું સ્મરણ ને ભગવાનના કીર્તનો ગાયા કરે. બોલો, અત્યારે બેનો રસોઈ બનાવતા હોય ને તે ફિલ્મના સોંગ મૂકી દીધા હોય, આ બાજુ ભાખરી ભરી જાય ને તોય ખબર ન રહે. બોલો, એવા તો તલ્લીન થઈ ગયા એ પાછા. તેને જેતપુરમાં પરણાવ્યા હતા અને પોતાના સસરાને ઘેર ગયા ને ત્યાં પણ પોતાના નિત્ય નિયમ પ્રમાણે ધ્યાન પૂજા પાઠ કરતા. હંમેશા પ્રેમમગ્ન બનીને કીર્તનો ગાયા કરતા. તેના પતિને ગમતું નહીં. ગામમાં લગ્ન કર્યા. કયા ગામમાં? જેતપુર ગામમાં. પણ સામા પક્ષમાં હતા ને સત્સંગી નહોતા. એટલે શું કરે? આ કડવીબાઈને હેરાન કરે. હો, છતાંય પણ પોતે ભગવાનની પૂજા કરતા હતા. ધ્યાન ભજન કશું મૂકે નહીં. ડુંગળી લસણ વગેરે શાસ્ત્ર નિષેધ કોઈ વસ્તુ રામબાઈ ખાતા પીતા નહીં. એ પણ એને રૂચતું નહીં. એ તે હર વખત ગુસ્સે થઈને અનેક રીતે તિરસ્કાર કરી કનડગત અને માર પણ મારતા. તો વિચાર કરો, એ સમયમાં તો માણસ જાણે આમ પશુ ખરીદીને લાવ્યો હોય ને એ રીતે પત્નીઓને મારતા હતા. અને એટલા માટે સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામીએ જ્યારે ધર્મદેવ અને ભક્તિ માતાના લગ્ન કર્યા ને ત્યારે ધર્મદેવના પિતા એને કહે છે કે બેટા, કોઈ દિવસ તારા પત્નીને તું માર ન મારતો. હવે એ જમાનો જતો રહ્યો. પહેલાં તો દીકરીને ગાય દોરે અહીંયા જાય. અત્યારે એવું નથી. અત્યારે તો દીકરીને ગાય માથું મારીને ખાય.
અત્યારે તમે લાફો મારો લે બે સામે ઠપકારે. અત્યારની દીકરીઓ સહન ન કરે, એ જમાના ગયા. માર પણ મારતો છતાં રામબાઈ મૂંગે મોઢે સહન કરી પોતાના નિયમો બરાબર પાડતા. એનો પતિ ગરમ અને તામસી સ્વભાવનો હતો, એથી ખાવા પીવામાં ઈરાદાપૂર્વક ડુંગળી લસણ નાખી જોતો કે હવે આ કેટલા દિવસ ખાતી નથી. જ્યારે આમ થતું ને ત્યારે રામબાઈને બે 4 દિવસ ખાધા પીધા વગર ચાલ્યા જતા. હો, ખૂબ ધીરજ રાખી અખંડ ભજન કરતા. રાત્રિ દિવસ કીર્તનો બોલી પ્રભુ ભક્તિનો અલૌકિક આનંદ લેતા. પણ દેહના દુઃખથી મૂંઝાઈને પોતાની ટેકમાં કોઈ જાતની ખામી આવવા દેતા નહીં. દેહના દુઃખથી મૂંઝાઈને પોતાની ટેકમાં કોઈ જાતની ખામી આવવા દેતા નહીં. આમ એના ધણીએ અનેક વાર અસહ્ય કષ્ટો આપી સત્સંગ છોડાવવા માટે ઘણા પ્રયત્નો કરેલા, પરંતુ રામબાઈએ તો દેહનું દુઃખ જતું કરી કાલે મરી જતી હોવ તો ભલે, આજે મરી જવું પણ સત્સંગ છોડવો નથી, એમ અતિ દ્રઢ નિશ્ચય કરી ધીરવીરની પેટે જીવના જોખમે સત્સંગ રાખ્યો. રામબાઈ દરેક પ્રકારે સાવધાન બની સંપૂર્ણ ઉત્સાહથી નવદા ભક્તિ કરતા હતા, પરંતુ એમાં કીર્તન ભક્તિ મુખ્ય હતી. હંમેશા સવારે બ્રાહ્મ મુહૂર્તમાં 4 વાગે ઉઠી દડતા પ્રભાતિયા બોલે, પૂજા વખતે પ્રાર્થનાઓ, પ્રકરણો, કીર્તનો બોલે, છાશ કરવી, ઘરની સાફસૂફી કરવી, રસોઈ બનાવી વગેરે કામકાજ કરતે મૂર્તિમાં વૃત્તિ રાખી મધુર સ્વરે એના ભજન કીર્તનો ચાલુ જ રહેતા. એક વખત તેઓ સીમમાં છાણા વીણવા ગયા. છાણામાં જ ખબર પડે ને, ઓલા ગાયના ઓલા પોદડા હોય ને એને છાણા કહેવાય. તો પોતાની હંમેશની ટેવ પ્રમાણે મૂર્તિ અંબારી ભારે ઉત્સાહથી પ્રેમમગ્ન બની છાણા વીણતા કીર્તનો બોલી રહ્યા. એમના વિશોધ પ્રેમને આધીન બની મહાપ્રભુ સહજાનંદ સ્વામી દિવ્ય દેહ ત્યાં પધારી એની પાછળ ફરી કીર્તનો સાંભળી રહ્યા હતા. વિચાર કરો, ભગવાન આવ્યા, એ કડવીબાઈ કીર્તનો બોલે છે, ભગવાન પાછળ ઊભા રહીને સાંભળે છે. છેવટે અત્યંત પ્રસન્ન થઈ એમને સાક્ષાત દર્શન આપ્યા. એમના બંને હાથમાં બંગડીઓના અવાજ થતા જોઈને કહ્યું, જેને ભગવાન ભજવા હોય એને વળી આ તાલ શા કામના. જો લગ્ન કર્યા પછી હાથમાં એ બંગડીયું પહેરવી પડે, શેથામાં સિંદૂર પૂરવો પડે અને ગળામાં મંગળસૂત્ર હોવું જોઈએ. તો મહારાજ કહે છે કે જેને ભગવાન ભજવા હોય એને આ તાલ શા કામના. શ્રીજી મહારાજનું ફક્ત આટલું વચન સાંભળીને રામબાઈએ તરત જ બંને હાથમાંથી બંગડી કાઢી અને ફેંકી દીધી. મહારાજે એમાંથી એક બંગડી લઈ લીધી, ગઢપુર આવી અને જીવબાને આપી રામબાઈએ ઘેર આવી. તે દિવસ પ્રભુના દર્શન થયા અને આનંદમાં એવું અખંડ ભજન આદર્યું. એનો પતિ ક્રોધ કરીને બોલ્યો, જા આજથી તું મારે મા બહેન જેવી છો. રામબાઈને એટલી જરૂર હતી હો કે કોઈ રીતે મારો ત્યાગ કરે ને તો સુખેથી પ્રભુ ભજ્યું. પતિનું આવું વચન સાંભળી એને પણ હામું કહી દીધું કે તું પણ આજથી મારો ભાઈ બાપ સમાન છો. એમ કહીને તુરત સૌભાગ્યના ચીનો ફેંકી દીધા. વાણંદને બોલાવી માથાના વાળ પણ ઉતરાવી નાખ્યા. આ બધું નજરે જોઈને એનો પતિ નવાઈ પામી ગયો. ક્રોધના આવેશમાં બોલતા તો બોલાઈ ગયું, પરંતુ એને સાચું કરી બતાવ્યું ને એથી મૂંઝાયું. જ્યારે આ વાતની ખબર હગાને પડી ને બધા ભેગા થઈને રામબાઈને મારવા આવ્યા, પરંતુ ત્યાંના દરબાર ઉન્નત ખાડજ સત્સંગી હતા. એને કોઈએ કહ્યું કે તમારા સત્સંગી કડવીબાઈ બ્રાહ્મણો મારવા માટે ગયા છે. એટલે તત્કાળ ઉગાડી તલવાર લઈને રામબાઈની પાસે આવીને પહોંચ્યા. બ્રાહ્મણો ભય પામીને ભાગી ગયા. પછી રાત્રિમાં રામબાઈએ શ્રીજી મહારાજની ખૂબ આર્ત હૃદયે પ્રાર્થના કરી. મહારાજે દર્શન દઈ ધીરજ આપીને કહ્યું, તમે કાંઈ ચિંતા કરશો નહીં. કાલે ઉપરવાસ ઘણો વરસાદ થવાથી ભાદર નદીમાં પૂર આવશે. બપોર પછી તમે નદી કિનારે જઈ અમારી મૂર્તિ સંભાળશો એટલે તમને અમારી મૂર્તિ દેખાય છે. તમે એ મૂર્તિની પાછળ ચાલી નદીના પૂર સોંસરા થઈ સામે કાંઠે નીકળી જજો. તમને કાંઈ હરકત નહીં આવે. અમારા પાર્ષદો તમને ગઢપુર પહોંચાડી દેશે. વાલા ભક્તજનો, આ રીતે જીવા જોશી આવા સદાચારી અને અનન્ય મહારાજના ભગત હતા.
એમના દીકરા દીકરીઓમાં પણ એવા સંસ્કારો આપેલા, એને કારણે દીકરી પણ એવી સંસ્કારી અને ભગવાનના નિયમ શિર સાટે એને રાખ્યા. હવે સ્વામિનારાયણ ભગવાન એની કેવી રક્ષા કરે છે. અંતે બધું છોડી અને મહારાજ ગઢપુર બોલાવી અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ભગવાનનું ભજન કરી અને અક્ષરધામને પામ્યા છે. તો વાલા ભક્તજનો, જીવા જોશીનું બીજું ચરિત્ર આપણે આવતા શનિવારે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે અહીંયા કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની જય. સ્વામિનારાયણ. સિંહાસનમાં બિરાજમાન આપણા સૌના ઈષ્ટદેવ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન, રાધાકૃષ્ણ દેવ તથા શ્રી નરનારાયણ દેવ તથા શ્રી રામચંદ્રજી ભગવાન તથા નિજ મંદિરમાં પધરાવેલા અન્નદેવો તથા વ્યાસપીઠ ઉપર બિરાજમાન પૂજ્ય શાસ્ત્રી શ્રી વિશ્વવિહારી સ્વામીશ્રી તથા પાર્ષદોય મહેન્દ્ર ભગત તથા નિજ સભામાં પધારેલા હરિના લાડીલા સૌ હરિભક્ત ભાઈઓ બહેનોને બાળકોને જય સ્વામિનારાયણ. લગભગ 2 મહિના પછી સ્વામી ફરીથી પાછા ઇન્ડિયાની યાત્રા કરી અને આપણા મંદિરમાં પધાર્યા. અને રૂટિનમાં આપણે જેમ અગાઉ પણ શનિવારની સભામાં ભગવાનના દિવ્ય ચરિત્રોનું રસપાન કરાવતા, એ રીતે આજે પણ એમની આગવી શૈલીમાં રસપાન કરાવ્યું. એ બદલ આપણે એક વખત તાળીઓથી વધાવીએ. બે મહિના સુધી આપણે ભગતે પણ આપણને એમની આગવી શૈલીમાં પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળામાંથી ભગવાનના દિવ્ય ચરિત્રો એમને પણ આપણને સંભળાવ્યા. એટલે હવે જેમ આપણામાં પણ પેલું નથી કહેતા કે ભાઈ પાલી બદલાય, એટલે આજથી હવે પાલી બદલાઈ એટલે હવેથી આપણે કથા પૂજ્ય સ્વામી કરશે. અત્યારે હાલ સંજોગો પ્રમાણે આપણા આઈએસએસના મંદિરમાં સંતોની ખૂબ અભાવ છે. એટલે ઘણી જગ્યાએ સંતોએ નથી. એટલે આપણા ત્યાં આપણે ભાગ્યશાળી છે, 2 છે એટલે દરેકની નજરમાં આવે કે ભાઈ અહીંયા 2 છે, એકને ઉઠાવો. એટલે ઉપરથી આઈએસઓમાંથી જગદીશભાઈનો ફોન આવ્યો કે ભાઈ તમે 2 છે તો એક તો તમારા હવે છૂટા કરો. એટલે અત્યારે બાજુનો જ આપણા આઈએસઓના સિન્સિનાટીમાં સંત નથી. એટલે આપણને બહુ આગ્રહ કર્યો. એટલે આપણે પણ આપણી જવાબદારી ખરી કે ભાઈ જો સંત ના હોય તે આપણે 2 રાખી અથવા એક અહીં રાખીને એક મોકલીએ. એટલે આપણે સ્વામી અને સંતમાં બંનેને કહી દીધું ભાઈ તમે નક્કી કરો કોને ત્યાં જવું છે. એ લોકોએ અંદર નક્કી કરીને આવતીકાલથી ભગત હવે ત્યાં જવાના છે. એ પહેલાં એ ક્યુલેન્ડ જશે, ત્યાં પાટોત્સવ છે. ત્યાં પાટોત્સવ પતાયા પછી તેઓ આવતા વીકથી પછી ત્યાં સિન્સિનાટી ટેમ્પરરી આપણે એમને નક્કી કર્યું છે કે ભાઈ ટેમ્પરરી જ્યાં સુધી સંત ના આવે ત્યાં સુધી ભગત ત્યાં સેવા આપશે. કારણ કે ભગત તો આપણા ત્યાં જ આમ તો આપણે બોલાવેલા છે. એટલે બેક ટુ પેવેલિયન ત્યાં સંત આવે એટલે આવી જશે. આપણે એક વખત એમને પણ તાળીઓથી વધારીએ. આજીવન સભાના યજમાન શ્રી પરમ ભક્ત નટવરભાઈ કેશવલાલ પટેલ જામડાવાળા, જો સભામાં કોઈ એમના ફેમિલી મેમ્બર હોય તો આવો. આપણે શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમનું આરોગ્ય જળવાઈ રહે. આજની સભાના યજમાન પરમ ભક્ત શ્રી અવનીતભાઈ પટેલ દેવુસના, આવો અવનીતભાઈ, પ્રસાદીનો આહાર ગ્રહણ કરો. આપણે અવનીતભાઈને હવે ઓળખીએ છીએ એટલે બહુ ઓળખાણની જરૂર નથી.
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હમણાં મેં કીધું કે સ્વામી યાત્રા કરીને આવ્યા, એટલે આમ તો આપણા સનાતન ધર્મમાં યાત્રા કરીને આવીએ એનું સામયું કરવું પડે. આમ ગામમાં એવું હતું કે ભાઈ યાત્રા કરીને 2 મહિના કાશી જઈને આવ્યા હોય કામ, તો લોકો પાદર સુધી સામયું કરવા જાય કે ભાઈ આપણે એવું અહીંયા શક્ય નથી, પણ આપણી બધાની નૈતિક ફરક છે એટલે આપણે પણ સ્વામીનું સ્વાગત કરવું છે. તો હું મહેન્દ્ર ભગતને રિક્વેસ્ટ કરું કે તેઓ સ્વામીને હાર પહેરાય અને સ્વામીનું સ્વાગત કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હવે એ જ રીતે ભગત પણ હવે પાછા ટેમ્પરરી 2-3 મહિના માટે, ટેમ્પરરી એટલે એનું કોઈ લિમિટ નહીં, 2 મહિના થાય 6 મહિના થાય, પણ આપણે એમને એ રીતે કહેલું છે કે ભાઈ ટેમ્પરરી પાછા આપણો પાટોત્સવ આવે, અથવા સ્વામીના પણ હવે તો કથાકાર આખા અમેરિકામાં એકલા સ્વામી જ છે, એટલે પાટોત્સવ આવશે તો સ્વામીને અવારનવાર બહાર જવાનું થાય, એટલે આપણે પણ અહીંયા મહારાજની સેવા માટે કોઈ જોઈએ સંત, એટલે આપણે એમને રિક્વેસ્ટ કરી છે કે ભાઈ અમારે જરૂર હોય ત્યાર પરત મોકલી આપવા. એટલે આપણે મહેન્દ્ર ભગતનું પણ આજે સ્વાગત લઈએ. તો હું અવનીતભાઈને આહુત કરું કે આવો અવનીતભાઈ, અને એમને હાર પહેરાવી અને એમનું સ્વાગત કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હવે હું 2 મિનિટ ભગતનો માઇક આપું. હલો. ભવસંભવ વેતિ વેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તેમજ આપણા સૌના ધર્મગુરુ પરમ પૂજ્યપાદ ગજરાજ શ્રી કૌશલેન્દ્રજી મહારાજ તેમજ સભામાં ઉપસ્થિત શ્રી હરિના લાડીલા તમામ ભક્તોને જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે ગયા શનિવારે જ જાહેરાત કરી હતી કે સ્વામી આવવાના છે. ભક્તજનો, સ્વામી આવી પણ ગયા, અને આજે આપણને સરસ મજાના ભગવાનના દિવ્ય ચરિત્ર એની આપણને સરસ મજાની કથા કરી અને આપણને ખૂબ જ આનંદ કરાયો. તો એક વખત આપણે સ્વામીને જોરદાર તાલીઓથી વધાવીશું. ભક્તજનો, ભગવાનના દિવ્ય ચરિત્ર તો જેટલા સાંભળીએ એટલા ઓછા અને આનંદ આયા જ કરે. ચરિત્ર તો ભક્તજનો સાંભળીએ, પણ ચરિત્રની સાથે સાથે આપણને ખૂબ જ સ્વામી આનંદ કરાવે છે. કારણ કે ખરેખર જો આટલો આનંદ જોતો હોય ને તો ટિકિટ લઈને જઈને તો ઓછો પડે, એટલો આપણને આનંદ કરાવતા હોય છે. જેમ ગઢા માણસને શીરો જેમ મોઢામાં મેકોને જેમ ઉતરી જાય, એ રીતે સરસ મજાના આપણને ચરિત્ર સંભળાવે ને તો આમાં જીવમાં ઉતરી જાય એવા સરસ મજાના ભગવાનના ચરિત્રનું આપણને રસપાન કરાવે છે. તો ભક્તજનો, બીજું તો શું આપણે કહીએ, પણ બસ ભગવાનના ચરણમાં, સ્વામીના ચરણમાં એક જ પ્રાર્થના કરીએ કે અમારે લુઈસવિલનો સત્સંગ દિન પ્રતિદિન ખૂબ જ વૃદ્ધિને પામે અને બધાએ ભક્તોને ખૂબ જ ભગવાનના દિવ્ય ચરિત્રનું રસપાન કરાવી અને ખૂબ રાજી રાખે. એમ જ ભક્તજનો, ઇન્ડિયા 2 મહિના ગયા, ત્યાં પણ ભક્તજનો ખૂબ જ મંદિરોના દર્શન કર્યા, બધા તીર્થોમાં જઈ દર્શન કર્યા. તે પહેલાં મેં સભામાં પણ વાત કરી હતી. મેં તો જે ભક્તો ઇન્ડિયા ગયા ને એના ઘરે આપણે બધાએ શું કરવા જવાનું? શ્રીફળ પોળો લઈને જવાનું હતું ને. કારણ કે બધા જાત્રા કરીને આવે ને, એટલે જાત્રા કરીને આવે એટલે શ્રીફળ પોળો લઈને જવું પડે. પણ આમાં તો ઘણા બધા જાત્રા કરીને આવ્યા છે, પણ હજી કંઈ હરાડ થયો કંઈ વાંધો નહીં. સ્વામીથી શરૂઆત કરજો ને. પહેલી એક સ્વામીની રસોઈ લઈ લીજો આપણે અહીંયા મંદિરમાં, ત્યાંથી શરૂઆત કરજો, પછી હરિભક્તોનો વારો લઈજો. ભક્તજનો, ખૂબ જ આનંદની વાત છે. જે પ્રમાણે આપણને દાદાએ વાત કરી એ રીતે ભક્તજનો ઉપર પૂજ્ય મહારાજશ્રીનો આદેશ છે કે અત્યારે આપણે ઈશ્વરના મંદિરમાં
ભક્તજનો ઘણી બધી સંતોની તકલીફ છે, કારણ કે ત્યાંથી ઘણા બધા સંતો વિઝા લેવા માટે જાય છે, પણ આપણે ટ્રમ્પ દાદા વિઝા આપવાની ના પાડે છે. એટલે પાછું વિઝા વગર, કારણ કે વિઝા વગર તો અવાતું નહીં, એટલે વિઝાની ઘણી બધા સંતો હમણાં ગયા હતા પણ વિઝા મળ્યા નથી. એટલે અહીંયા સંતોને વિઝા પૂરા થાય એટલે સંતો ઇન્ડિયા જતા હોય, એટલે આપણી ફરજ છે કે આપણા ઈશ્વરના મંદિરની આપણે સેવા માટે જવું પડે. તો ભક્તજનો ત્યાં અહીંયા સિનસિનાટી મારે જવાનું છે, પણ ભક્તજનો સ્વામિનારાયણ ભગવાન કે અમારું સભાનું ધાર્યું થાય એવું અમારું ધાર્યું થાય, તો ભક્તજનો બધાએ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરજો. કારણ કે સિનસિનાટી આમ તો બહુ રળિયામણું સ્થાન છે, પણ બસ તમારા બધાના આશીર્વાદ લઈને જઈએ કે અહીંયા જેવા તમે બધાએ રાજી છો એવા જ હું ત્યાં સિનસિનાટી મંદિરમાં રહી ભગવાનની સેવા, કથા વાર્તા તેમજ તમે જેવા ભક્તોને રાજી કરી શકું, એટલી જ હું તમને બધાને પ્રાર્થના કરું છું. ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરજો ત્યાં પણ જઈએ અને ત્યાં પણ ભક્તો રાજી થાય, એટલી જ અમારા જીવનની અભિલાષા છે. તો ભક્તજનો વિશેષ નહીં કહેતા, સૌ પ્રથમ તો પહેલાં ત્યાં ક્યુલેન્ડ પાટોછોમાં 5 દિવસ જશે અને ત્યાંથી પછી ત્યાં મંદિરે સેવામાં રોકાઈશું. તો ભક્તજનો ભગવાનને પ્રાર્થના કરજો ત્યાં જઈ પણ હરિભક્તોને ખૂબ જ સેવા કરીને રાજી કરી શકી. અને એ બાજુ નીકળો તો તમારું ઘર માનીને બધા આવજો પાછા, હો, ચા પાણી કરતા જઈજો બધા. હા, જમાડીશું. તો ભક્તજનો આગળનો પ્રોગ્રામ અમારે રમેશ દાદા કહીશ. એક વખત ભગતના તાળીઓથી વધારીએ. આપણે શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભગત જો અમેરિકામાં ફરે પૂજા કરવા ભગવાનની, પરંતુ એમનું આરોગ્ય સારું રહે. અને એમને પણ એક રિક્વેસ્ટ છે કે આ મંદિરના આ તમારી પેલી હોમ પીચ કહેવાય, એટલે ફરી પાછા અહીં આવજો. એટલે પાછા ત્યાં કંઈક ફરી ત્યાં સેટ ના થઈ જતા, કારણ કે તમારી જરૂરિયાત અમારે છે જ. આ તો ઉપરની રિક્વેસ્ટ હોય અને એક આપણી નૈતિક જવાબદારી થાય, એટલે તમને ટેમ્પરરી અહીંથી અમે મંજૂરી તો ના કહેવાય પણ જવા દઈએ છીએ. કારણ કે અમારે જરૂરિયાતો છે જ. અમારે આપણો પાટોત્સવ 12મો પાટોત્સવ આવશે અને મેં કીધું કે અત્યારે કથાકાર એકલા જ છે સ્વામી આખા અમેરિકામાં, એટલે જો પાટોત્સવ થશે ત્યાં તો એમનું માંગ રહેવાની. એટલે તમારી પણ અહીંયા જરૂરિયાત છે એટલું ધ્યાનમાં રાખજો. હવે તહેવારોમાં એપ્રિલ 13 સોમવાર એકાદશી, તો દરેક હરિભક્તોએ ધ્યાનમાં લેવું. બીજું આપણે આઈએસનું જે ક્યુલેન્ડ ચેપ્ટર છે મંદિર, એનો 18મો પાટોત્સવ એપ્રિલ 16થી એપ્રિલ 19 છે, એની પણ હરિભક્તોએ નોંધ લેવી. હવે પછી ધૂન પછી ઠાકોરજીની આરતી અને પછી હનુમાન દાદાની આરતી. જય સ્વામિનારાયણ. હવે ધૂન. સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા મારા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા